જઈને ભૂખ લાગી, મને લાગી તો બનવીટા બનાવે. તો કે 11 વાગી ગયા, શાક ને બની ગયું છે, રોટલી બાકી જ પણ કે ભૂખ લાગીશ થોડી તો એને બનવીટા પીશ. મારે પીવું હતું, બનવીટા બનાવવા છે. બનવીટા પીને પછી રોટલી બનાવી દઉં. કામ તો છે નહીં, કેમ કે કાલ બધું ઘરમાં થોડી સાફ સફાઈ કરી તો બધું કામ તો ઘરમાં ક્લિયર જ છે. ખાલી વાસણ ધોવાના છે તો પછી કામ પતી જશે. તો પહેલાં બે ગયું, કોઈ દિવસ મને પૂછવા રહેતો જ નહીં, પહેલાં ચાલુ કરી જ દેવાનું. તો બનવીટા પીવું હોય તો આવી જાઓ બધા. આજે ભારત પાકિસ્તાનની મેચ છે તો ગયા વર્ષની ચાલુ કરીને બે ગયો હાઇલાઇટ્સ જોવા. કોઈ તો આજની જોવાની વેટ કરે તો આ ગયા વર્ષની જોવું. મને તો આ પાકિસ્તાનની મેચ ગમતી, IPL જ જોવાની મજા આવે. આના કરતા ઇન્ડિયાની એ મેચ છે, પાકિસ્તાનની નહીં. પણ ઇન્ડિયા પાકિસ્તાનની પણ આ મજા નહીં આવતી આખા ટીમની. IPL ને તો મજા આવે એના કરતા. ગાઈસ જય મને એવું કે તને કંઈ ખબર ના પડે, જેમ છોકરાને મેચમાં ખબર જ ના પડતી હોય ને. ખરાબ વાત છે. પી લીધું બનવીટા, સીધો પલંગ પકડવાનો. ખાઈને રોજ ડેલી સીધો પલંગ જ પકડવાનો, પછી બીજું બધું કામ. ખાઈને 2 મિનિટ આડું ના પડે ને તેને શાંતિ ના હોય, એ કામ ધંધો જ નહીં. આઈસ વિધિ કપડા લે છે, એવા સુકાઈ ગયા છે. એના લાઈન મૂકી દે ને અંદર. બહાર બાંધવાનું છે પેલું, એટલા માટે. તારું ફોન મસ્તી કરે, એક તો કામ બાકી અને જપ નહીં આને. મને શું ખબર નહીં લેવા, આપણે તો ફ્રેશમાંથી લાયેલા પડ્યા. આમ પતી ગઈ છે બધું. હવે ભૂખ લાગી નથી, એકલા રોટલી મોડી બનાવી સીધી રોટલી બનાવે છે. ખાવી હોય તો આવી જાય. આ 2 મેચ લવર હજુ ચાલુ નહીં થઈ અને 2 મેચમાં પડ્યા કે ના. આ ખાતા ખાતા મૂકતા ને આખું ઇન્ડિયા જ મેચમાં છે અને પેલી તો નાઈ ગઈ. બધા રોસ્ટ કરી રહ્યા કોહલી અને બાબર વચ્ચે. અજયને લાગે શાક બહુ ભાવ્યું, મારા કરતાં વધારે એને પતે નાખીને. એની એક ખરાબ આદત કે રોટલી મેં લીધી હોય ને હાથમાં તો નવી જ તોડી લેવાની. મારા મૂકતા એની કે મૂકે એટલે ખાવાની, બસ બધી નવી તોડવાની. ભૂખડ એક નંબરનું. મેચ ક્યારે ચાલુ થાય? બધા જ તો વેઇટિંગ કરીને બે રહ્યા મેચની, ભારત પાકિસ્તાનની. કે પાકિસ્તાન વર્સેસ ભારત છે એટલે જોઈએ છે આજે શું થાય છે મેચમાં. આજ તો મારે જોવાની ઈચ્છા છે, કે મને તો IPL જ ગમે પણ આજે જોવાની ઈચ્છા છે. ટોસિંગ ચાલુ છે. જય તો 20 કરીને બેઠો છે કે ઇન્ડિયન આવી જાય બેટિંગ પહેલી. શું થશે ખબર નહીં. કોણ જીત્યું? પાકિસ્તાન જીત્યું. બર્યું યાર. બોલિંગ આ ઇન્ડિયા. પણ એમને એવું ના કે બેટિંગ લે તો બેટિંગ લઈને બોલિંગ એને બોલિંગ લીધી, આ બેટિંગ લીધી. અમે પત્યું. હવે ખબર નહીં શું થશે. શું કરે છે? તારે ક્યાં જવાનું છે અત્યારે? ભારત પાકિસ્તાનની મેચ જોવા. એમાં તૈયાર થોડું થવાનું લે. બસ મને શું ગમે તૈયાર થઈ આમ જોતી મામું. મામુની લચ્છી છે, વિધિને બહુ ગમ છે. લે વિધિ. કોણ લાવ્યું? હું લાવ્યો. નથી મળતી નહીં. માલે એકલા જ કીધું લે. ગયા ઉનાળા તો ડેલ્હી બે મારી ફેવરેટ. તોડી લઈએ અમે, તોડી હાલ તોડી. ખાવી તો કહીશ તમારે. ચલો ગાઈસ. આજે બધા ભારત પાકિસ્તાનની મેચ છે તો બધા મેચ જોવા બેસી રહ્યા.
તો ગાઈસ ક્યારના મેં રાહ જોઈ એક પણ વિકેટ નથી જોતી બીક હતી કે શું થશે આજે પણ હાર્દિક પંડ્યા લીધી ને સામી તો કંઈક ઇન્જર છે તો હાર્દિક પંડ્યા એક વિકેટ લીધી છે ઇન્ડિયા વાળા તો એટલા ખુશ થાય એક વિકેટમાં જોઈએ વાગે શું થાય મેચમાં ગયો બાબર બેની ગયો ખુશી ફોન આવી ગયો તો ગાઈસ અહીંયા પડું છે તો બધા અમારે નાના વધારે શોખ છે ખાવાનો તો ગાઈસ 7:30 થઈ ગયા છે જમવા બે કે જમવું બતાવો લીંબુનું શાક ખીચડી ગોળ બધું અંજાઈનું તો રોજનું છે મારે પહેલા જ બે એવું ના કહેતી મને ખબર જ છે તું આજ કરી રોજ મારે પહેલા જ બે જવાનું ચાલુ કરી જ દેવાનું મેચ ચાલુ છે ઇન્ડિયાની બેટિંગ ચાલુ થઈ ગઈ છે જોઈએ આજે શું થાય જમવું બતાવો તો ગાઈસ મેચનું લાસ્ટ ચાલુ છે હવે યાર આઉટ કરતો અને આ તો અંતથી ખબર નહીં એને શું પ્રોબ્લેમ વ્લોગ ઉતારે એટલે બસ અંતે જ જવાનું સીએસ યાર આઉટ જ થાત ભૂમિ કઈ નહીં 100% આવું થતા થતા બચી ગયો જઈના ફોનમાં ચાર્જર નહીં પણ એ ચાર્જર લગાવીને મેચ જોવો મેચ બહુ ઇમ્પોર્ટન્ટ જ 9 વાગ્યા બપોર કેટલા વાગ્યાની મેચ ચાલુ કરી 2:30 વાગ્યાની ચાલુ કરી કેટલા વાગે 9:15 થઈ ગયા મેચ જ જોઈએ ઇન્ડિયા વિન જીતી જ જશે ઇન્ડિયા પણ આજે તો ગાઈસ બાર તો લગન છે પણ અમે લગન જોવાય નહીં ગયા ઇન્ડિયાની મેચમાં લાઈટ પણ જમ બંધ કરી દીધી તો ગાઈસ બાર મેરેજ હતા પણ સવારના અમે મેચમાં હતા અને ઇન્ડિયાની રીત આજે નક્કી હતો અમે બસ આજે ઇન્ડિયા જીતી જાય એટલા માટે અમે મેરેજ જોવા બી નતા આવ્યા અત્યારે બહાર નીકળાઈએ જૈન ભૂમિ બંને તો જો મેચ ડિસ્કસ કરે છે હજી એમની મેચ જ નહીં પતી ઇન્ડિયા જીતી ગઈ તો બી હજી મેચમાં જ ગુસ્સ્યા બંને ગાઈસ 11 વાગી ગયા છે જ્યારે તો મેચ પૂરી કરીને બી રોડીઝ જોવા જઈ ગયો ડેલી રોડીઝ જોયા વગર ઊંઘ નહીં આવતી ભલે ગમે એટલી મેચ હોય ગમે એટલું એ હોય રોડીઝ જોવાનું કંઈ નહીં હવે મળીએ સવારે તો હવે ઊંઘ આવે છે ઊંઘી છે મારે એ તો રોડીઝ જોઈ છે ખબર નહીં હવે નક્કી નહીં એટલે આરામ છે મને તો ઊંઘ આવે થાકી ઊંઘ તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ